નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું રાજનીતિની. અનેક અટકળો બાદ ગુજરાતમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે. ઇન્ડિયા ગઠબંધનને ભરૂચ અને ભાવનગરની બેઠક પર આપ પર મહોર મારી છે. આ સાથે જ ભરૂચ પરનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ચૂક્યું છે. એટલે કે અહીંથી મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલ નહીં લડે, પરંતુ ચૈતર વસાવા જ મેદાનમાં ઉતરશે. અહેમદ પટેલનો પરિવાર આડકતરો વિરોધ દર્શાવી રહ્યું છે. આ સાથે જ બંને ભાઈ બહેનનું ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાનું સ્વપ્ન તૂટી ગયું છે. તો આપ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહે જીતનો દાવો કર્યો છે અને કહ્યું છે કે હાઈકમાન્ડનો નિર્ણય છે અને તેને વધાવવાનો જ હોય. આ વખતે કોંગ્રેસ વધુ વોટ મેળવશે. તો બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે નિશાન તાક્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસ અને આપ અને કોંગ્રેસના દીવા સ્વપ્નોમાં રાચે છે. આ આંધળા અને બહેરાનું ગઠબંધન છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપની હેટ્રિક નિશ્ચિત છે. ત્યારે હવે સવાલ એ વાતનો છે કે ભરૂચમાં કોનું પલડું રહેશે ભારે? શું કોંગ્રેસ અને આપ વચ્ચે સુમેળ સધાશે ખરો?